सामाजिक संस्थाओं माध्यम की व्यक्तिगत मदद थी सार्वत्रिक समग्र सर्व समाज માટે મદદ કરવી અને આ મદદના આધારે સરકારે કરેલી મદદમાં શિરમોર કામગીરી કરવી એનું ઉદાહરણ આવતા દિવસોમાં અમરેલીનું લેવા તમારા સાથે શરૂઆતમાં જે વાત કરી ડૉક્ટર કાનાબાનો ફોન જે આવ્યો એ વિચારનો ઉલ્લેખ પીપી સાથે ચર્ચા હોય પછી મારી યારે ચર્ચા કરી હું ગાંધીનગર જતો અને મેં ક્યાંક મિટિંગ ગોઠવેલી એટલે મોડું ન થાય એટલે પીપીને ફોન કર્યો હજી ઉઠતો હતો કેટલી વાર લાગશે તો કે ઉઠીને ક્યાં થશે મારે જવું કે જરૂર તારે ઘેરે પહોંચું તો ત્યાંથી મારે રસ્તામાં જ થાય ખાડામાં ત્યાં પણ ત્યાં લોકો બે સાથે જ પ્રવેશ કર્યો છે અને બેઠા સારું કામ હતું જેમાં વિચારવાનો સવાલ નહોતો મારા બેંકના અધિકારીઓ સાથે ચર્ચા કરીને એની ગોઠવણી કરો મને ગૌરવ છે કે બેંકે જ્યારે જે પરિસ્થિતિ આવી સત્તાવાળાથી માંડીને પીઓ સુધી ત્યારે કર્મચારી એવો વ્યવહાર નથી કર્યો આ જિલ્લામાં શ્રેષ્ઠ નાગરિક તરીકે જે જવાબદારી સાહેબ ધિરાણનો સમય જ્યારે હોય ને તો મારે ક્યારેક ચોપડ રાતના 2 વાગ્યા 1 વાગ્યું જ્યાં સુધી ખેડૂત બહાર ઊભો હોય ત્યાં જે ખેડૂત પાછો ન જાવ આ વચ્ચે જે ગરમી પડતી હતી એ ગરમીમાં 71 બ્રાન્ચ ઉપર મેં કીધું કે તો મંડપ નાખવા અને લીંબુનું શરબત પાવું ભલે કોઈ બેંક કરતી પણ દિલથી કામ કરે એટલે ઓછોસ આપણા જિલ્લામાં પોતાની ઈશ્વરીઓ સંકળાયેલા છે એટલે એને પણ એક ક્ષણમાં જવાબદાર અધિકારીની મિટિંગ કરીને આ જવાબદારી સ્વીકારી લીધી મુહૂર્ત વિચાર એ મહત્વ એનો ઉલ્લેખ મેં કર્યો બીજેની અખબારોમાં આવ્યું સ્વાભાવિક કે નારણભાઈ આ અંગેની ચર્ચા કરીને કેવી યોજના છે જાણી કૌશિકે વાત કરી અતુલભાઈએ વાત કરી જિલ્લા સરકારી સરકારી ફી છે પછી એક સમાચારના આધારે વાતો કરવાની શરૂઆત અમે પણ આવું ફોન કરીને કરીએ છીએ એટલે મેં ઉપર પાછી વાત કરી કે ભાઈ તમે ડૉક્ટરાને જે વાત કરી હતી અમે તો આપણે બીજા છીએ અતુલભાઈ નારાયણભાઈ કોશિશભાઈ બધા કે સારું કામ થતું હોય અને ક્યાંય રોકટોક ન હોય બધા સાથે મળીને એક દિશામાં કારણ કે તારે એ દિશામાં જોવો ગઈકાલે હું જ્યારે આવ્યો એ દરમિયાન મને 3 કરોડ રૂપિયા એ આસપાસ કીધેલું મોડી રાતે અતુલને ફોન આવ્યો કે કરોડ રેખી આપ્યો આજે નામ જો 7,90,00,000 રૂપિયા આવી હતી જગ્યા કેટલા લોકો કેટલી આપવામાં મિત્રો કાર્ડ સંસ્થાનું નામ આપણે કાઢવું ઓછું છે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ ગુજરાતી કૃષિ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ આ સંસ્થાને 7-8 વર્ષ પહેલાં આપેલી વિધાનસભા જ્યારે હાયર કરો આ સંસ્થાને એક મોટો કાર્યક્રમ રાષ્ટ્રીય કક્ષાનો બધી જગ્યાએ કર્યો હતો પીપીએ 10 લાખ રૂપિયા પણ એપીએસસીના માધ્યમથી આપેલી બાકી બધી જિલ્લા સરકારી સંસ્થાએ તો ટેક્સથી પૈસા આપવા માગતા હોય તો જે કાયદો બોલે છે કે લોહીના સંબંધો સિવાય કૃષિનામાં આપી શકતો એટલે મેં ડૉક્ટરે વાત કર્યા પછી પીઆઈએ પણ ચર્ચા કરી દીધી તમારે ક્યાં ઓછી ના રહેવા સીધા ખેડૂતોને અમે જમા કરવા છે
એટલે આ પ્રશ્ન તમને નહીં નડે એટલે મેં ચિંતા ડૉક્ટર એને ચર્ચા ન કરી અત્યારે જ એટલે આપણે તો ચિંતામાં એક અલગ ચોખ્ખો રાખી કે બેંકવાળાને પૈસા આપી દઈશું, બેંકવાળા એમપીઓ પાડીને આપીએ એટલે પાછા આપે એટલે આપણે જે કોઈ ચોખ્ખામાં આવ્યો હોય એને પાછા આપી દઈએ. તો ચેકથી આપણે તો શું કરવું એટલે વિચાર કર્યો કે આ કાર્ડમાં પૈસા જમા કરાવી ચેકથી અને ચેકથી જ એને પાછા આપે વગર વ્યાજની ડિપોઝિટ. દાન લખે તો એનો પર ટેક્સ આવે ને જે દાન જો શબ્દ આવે તો એના પર ટેક્સ આવે, તો ડિપોઝિટ આવે તો એના પર ટેક્સ ના આવે. તો વગર વ્યાજની ડિપોઝિટ એ કોસ્ટ આપે અને એની એ ડિપોઝિટ એને વગર વ્યાજની જે સમય મર્યાદા નક્કી કરી તો પરત આપવું એટલે ટેક્સ ના આવે. આ બધા કાનૂની મુદ્દાઓ પણ જોવા પડે કે અત્યારે ઉત્સાહમાં લઈ લઈએ પૈસા પાછા પડે ટેક્સ સંસ્થા પાસે જ્યારે આવે ત્યારે ખ્યાલ આવે બે ટેક્સ આવે, એક તો ચેરિટી કમિશનનો ફંડ ઉપરનો ટેક્સ આવે, બીજો ઇન્કમ ટેક્સ આવે ટેક્સ છે. આ વ્યવસ્થા એટલા માટે છે કે ટેક્સથી પણ પૈસા લેવા માટે આ તરફથી સત્તા થઈ આપણે બધું કરી શકાય આપણે કોઈ એની ચિંતા નથી. બીજો ખેડૂત શબ્દ આવે ખાસ કરીને આપણા જિલ્લા હવે રાજ્ય ખેડૂત એટલે ચોક્કસ કોમ પટેલ સમાજ તરફ સંકુચિત અર્થ થતો હોય એવા અમે અનેક અનુભવો છે. હું તો ખેડૂત એટલો પટેલ નથી સમજુ. ખેડૂત શબ્દની વ્યાપક વ્યાખ્યા જો જોવા જઈએ તો જેને ખેતીમાંથી રોજગારી મળે પ્રત્યક્ષ કે પરોક્ષ. ગામડામાં જ્યારે ખેતી કરવાની હોય દાખલા તરીકે હવે અત્યારે સીઝન ભરાઈ ગઈ અમે નાના હતા અને આજે પણ હવે ઉછીનો થઈ ગયા. મગફળી વાવી હોય એટલે મગફળી ફોલવા જાય ખાલી એકાનો બિયારણ કાઢે આપ એકાનો જે સામાન્ય વર્ગના લોકો આવીને ફોલતા હોય એ મળે જેને એ ખેતીના આધારે એને એકાનો મજૂરી કરવા જાય ખેતીમાં. જે મજૂર છે એના નામે કોઈ ખેતી નથી એમાં મજૂરી કરે છે, એની રોજગારી ખેતીના આધારે આવે. લોહાર હોય, સુતાર હોય, દરજી હોય, કોઈ પણ ખેતીના સાધનો કે મોટી હોય કૂવો સ્પર્ધો જાય બાકીનું જાય કોઈને રિપેર કરવા જાય, હળને રિપેર કરવા જાય, સુતાર પાસે જાય, દરજી પાસે જાય, કોઈ પાસે જાય કે મજૂર વર્ગ પાસે. આ બધાની રોજગારી કેના આધારે? ખેતીના આધારે. ડોક્ટરમાં ઉલ્લેખ કર્યો એ માલ બધો ઉત્પન્ન થઈને આવે વાહનમાં આવે, વાહનને તે ભાવ મળે, વાહનમાંથી માર્કેટ યાર્ડમાં આવે, વેપારી ખરીદે, વેપારી એની મૂલ્ય મુજબ વસ્તુઓ કરે એમાંથી આવક કરે. એ આવક એના એ ઉત્પાદન ન થયું હોય તો વેપારીની આવક મળવાની શક્યતા હોતી અને કમિશન મળવાની શક્યતા હોતી. તો ખેતી એ વ્યાપક એટલા માટે જીડીપી ગ્રોથ રેટ ખેતી આધારિત રોજગારી જે છે એ રોજગારી ખૂબ મોટા પાયે પ્રત્યક્ષ કે પરોક્ષ. તો પ્રત્યક્ષ બંધ થાય તો પરોક્ષ આવક પણ બંધ થાય. કારણ કે દાખલા તરીકે મગફળી પાકી જ નહીં, એક વખત સમય તો ત્યારે ઓછા છે ઓઇલ મિલે સચોડી મગફળી ન પાકી દુષ્કાળ પડી ગઈ તો મગફળી ન પાકે તો ઓઇલ મિલ તો ચાલે, ઓઇલ મિલ નહીં ચાલે તો ઓઇલનો વ્યાપાર કરતા હોય તેલનો એને વ્યાપાર ભરવાનો. ઓઇલ મિલ ચાલશે તો ખેતરમાંથી માર્કેટ યાર્ડમાં માલ આવશે તો એ મજૂરોને મજૂરી મળશે, ત્યાંથી મજૂરોને ઓઇલ મિલ સુધી લઈ જાય તો જ્યાં મજૂરી મળશે. ઓઇલ મિલ ચાલતી તારી લારી છે, એકડો છે, રેકડો છે, એવા મજૂરો મિલ ચલાવતા છે એને રોજગારી મળશે. એ પ્રત્યક્ષ નથી પરોક્ષ છે પણ આધારિત ખેતી છે. અને એટલા માટે ખેતીનું મહત્વ સરકાર જે રીતે આપી રહી છે આપણે સૂક્ષ્મ દરે ક્યારેક જાતિને ધ્યાનમાં રાખીને એની ચર્ચાઓ કે ટીકાઓ કરતા હોઈએ. મિત્રો આ મેં ખાલી સામાજિક રોજગારીની વાત હું જ્યારે મૂકી તો ત્યારે અને પહેલાં એક વખત સાહેબ ઉનાળુ મગફળીની પદ્ધતિ ત્યારે શરૂઆત આવી ત્યારે કેશુભાઈ પટેલ તો ઉનાળી મગફળી વાવવી એવી દરખાસ્ત સરકારમાં આવી
એટલે નાણામુક્તિ જે તે હતા એને ના પાડે, નાણામુક્તિ સામે તો ના પાડતો હોય. સબસિડી છે ને ખેડૂતો આવે એ આવો કે લઈ જાય ત્યારે દલીલ છે મને ખ્યાલ છે કે સબસિડી ઉનાળામાં મગફળી એટલા માટે કે ઉનાળામાં પાણી હોય ન હોય તો એ પ્રથમ પ્રયોગ છે, સુકાઈ જાય, નુકસાન જાય. ખેડૂતોને સબસિડી જો બિયારણથી માંડીને દવા ખર્ચો આપીએ તો એને સસ્તામાં બધું પડે એટલા ઉત્પાદનમાં એને આવક સગવડ થઈ શકે. ચાર વખતે મને જે આંકડા યાદ નથી પણ જે પરિસ્થિતિ થઈ ઉનાળુ મગફળી હોવાની સબસિડી આપવાની, સબસિડી જે આપી અને મગફળી થઈ એટલે જે પાક નહોતો આવવાનો વધારાનો પાક આવ્યો બજારમાં, એટલે જે ખાવાનો છે એને પ્રમાણમાં સસ્તું મળ્યું, જેના ઉપર ત્યારે કેસ હતો તો 100 રૂપિયા સબસિડી આપી હોય તો એની સામે ઓઇલ મિલમાં ત્યાંથી બીજી વેચાણું તો 150 રૂપિયા સરકારની તિજોરીમાં સેલ કે છે. એવી રીતે મેં સુગરમાં આપવાનો પ્રયાસ કર્યો અને સુગરમાં જ્યારે આપવાની વાત થઈ ત્યારે સ્વાભાવિક નાના વિભાગની એક વખત તો ના પાડી જ દે ગમે એવી. મેં બધા જ યુનિવર્સિટી બોલાવીને આંકડા કઢાવ્યા કે આમાં કેટલી કેવી રીતે મદદ મળી હતી. સાહેબ એમાં જ્યારે આંકડાની મદદ કરીને માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને રીતો આપી ત્યારે ખ્યાલ આવ્યો કે માત્ર રાજ્ય સરકારને જ ફાયદો થાય તેવું નથી. એક્સાઇઝ ડ્યુટી છે તો પેટ્રોલ ચાલે કે બાકીના ચાલે, ડીઝલ વપરાય, આ બધા ઉપર કેન્દ્ર સરકારની ડ્યુટી લાગે, રાજ્ય સરકારની તો લાગે. તો ત્યારે પણ જે સબસિડી આપી હતી એના કારણે શેરડીનું ઉત્પાદન વધારે થાય, સુગર ઉપર જે ડ્યુટી બાકીની ડ્યુટી, તો ત્યારે પણ પરિસ્થિતિ આવી જેટલી સરકારે સબસિડી આપી હતી એના કરતાં વધારે સરકારની તિજોરીમાં ટેક્સ આવ્યો. એટલે જ્યારે ઉત્પાદન રચનાત્મક કાર્યક્રમો થાય છે એ વિન બધાના જ ફાયદામાં આવું છે, પણ એને સંકુચિતતાથી જોઈએ તો ખેડૂતોને કેમ લોકો સાચી વાત. આજે સો ઘરનો ખેડૂત સાથેદાર રહેશે તો 50 ઘરનો રહેશે, એમને માથે જેવું હોય છે વેપાર વાપરેલું છે અને કોઈ દિવાળો બીજું ખેડતું એવું ત્યારે એ ત્યારે 5 સ્ટારમાં ઉપયોગ સક્ષમ થયું વાંચ્યું એમને સારામાં સારી ગાડીમાં વાહન લઈને પોતાનું માલ લાવવાનો હોય છે. હવે ટ્રેક્ટરો થયા સરકારી સબસિડીના બાકી વખત ગાડામાં લઈને આવતા, ટ્રેક્ટરમાં લઈને આવે. ટ્રેક્ટર પણ જહાજ ચલાવી હોય, જે તડકો હોય છે, જે વરસાદ હોય છે, જે શિયાળાની ઠંડી હોય છે, એ જ રીતે કોઈ સારામાં સારું ટ્રક તમે આવું પોતા તડકો ન લાગે, પોતાને વરસાદ ન મળે, પોતાને ઠંડી ન લાગે એવી રીતે વાહન લઈને પેક કરીને આવે. અમૂલનું જે દૂધ આવતું હોય કે બાકી રીતે આવતું એવા ક્યારેક આપણે જેટલી રીતે વાહનોને ખેડૂતો આવતા જોયા એને ખૂબ ફ્રેશ કપાળની સ્થિતિમાં જોયા. ખેડૂતો ખૂબ આર્થિક રીતે મુશ્કેલીઓ છે, જે આર્થિક મુશ્કેલીમાંથી પોતાનું જીવન ગુજારતા હોય એની માનસિકતા ઉપર કેવી અસરો હોય છે એની ચિંતા કરવી જોઈએ. એવી ચિંતાઓ જે થાય આપણો જે ખેડૂતો જિલ્લો ગણાય છે અને છે એવી પરિસ્થિતિમાં આપણે આગળ વધીએ તો મને લાગે કે સાચી દિશા તરફ આગળ છે. મને યાદ આવે સ્વર્ગસ્થ પટેલ જ્યારે બેનકારી મૂકી ગયા મને રૂપાલા સાહેબને વિનંતી કરવા ગયા કે રાજકીય ફેરફાર ક્યાં હવે મેં તમને બેસાડી ચૂકી છું, તમે સંભાળો. એની પણ ઉદારતા એમને એમ કીધું કે મેં એકવાર નિવૃત્તિ જાહેર કરી, મારી તો ક્યાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી હું થોડી વાર બેસું તો મને ન શોધે તું મારું રાજકીય વારસ રાખ. ત્યારે મેં હળવાનું વાપર્યું આમાં રાજકીય વારસ ઉપર ન હતા જમીન જીતાઈ કોઈ એમાં ભૂત નહોતો કે હેમંત એમનો દીકરોનું પ્રાઇમરી સુધી એક રાખતા હોય એટલે ત્યારથી એમના ગેરામાં જમણો જવા દો એટલે કે તું અને હેમંત મારા મને હરતા હોય તું તમે બે ભાઈ સમજજો. આ મારે કહેવાનું તને કહું છું કે તું કાંઈક હવે નવા તોફાનમાં કરીએ. હું તો પહેલી વખત જ્યારે બેન ખંભાળી એ ઉલ્લેખ વર્ષે હુંપાળા કર્યો
ત્યારે મેં પહેલું ધિરાણ આપ્યું, કઈ કોઈ પહેલું ધિરાણ આપ્યું એને કર્યું 18% દરથી આ ખેડૂતોને ધિરાણ મેં પેલું આપ્યું હતું. બીજા વર્ષે 17 તો ઘટતા આગળ વધ્યો. 11% જ્યારે આવ્યો ત્યારે અટલજીની સરકાર આવી ગઈ હતી અને 9% દરથી આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે અટલજીની સરકારે પહેલો એનો કર્યો. ત્યાર પછી 7% થયા. પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ત્યારે મને કેન્દ્ર સરકાર જે આપ્યું, રાજ્ય સરકાર 2% આપ્યું. ત્યારે છેલ્લી ચૂંટણી પહેલાં હું મારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફોન કર્યો કે વિજયભાઈ 1-2% માટે આપણે કેમ કહેવું? રાજ્ય સરકાર ભોગવી લો ને તો 0%થી આપી શકાય. વિજયભાઈ મને કીધું મને કોઈ વાંધો નથી, તમે નીતિનભાઈ નાણામંત્રી છે એને વાત કરી. મેં નીતિનભાઈને વાત કરી, એને જે વાત થોડી દલીલો કરી, પરંતુ છેવટે એ પણ સહમત થયા. અને આપણા રાજ્યમાં વિજયભાઈની સરકારના કારણે જે 3% હતું એના કારણે બદલે 0%થી શરૂઆત કેન્દ્રની મદદ તો હતી, રાજ્ય સરકારની મદદ કરીને 0%થી આજે આપણે આપતા ક્યાંથી. પરંતુ કોરોનાના કારણે રૂપાણી જેનો ઉલ્લેખ કર્યો, ખેડૂતોને ઘેરે માફ કર્યો, ખેતરમાં ઊભું છે ત્યાં જઈ શકતા કારણ કે મેં અનુભવ કર્યો કે એક ખેડૂત ખાતેદાર અમદાવાદમાં રહે, બાજુમાં ખેતર છે, 2-3 વખત જાય એ વેરાચારી બધી સ્થિતિ કરીને ગોઠવાના, એમાં 2-3 વખત જઈ આવ્યો તો એનું તો પોલીસ કેસ. હવે વિઝ્યુઅલ પોલીસ કેસ સ્થિતિ કેમેરા આધારિત થયા તો ખેડૂતની પરિસ્થિતિ ભાગ્યે જવા ઉપર જે પરિસ્થિતિઓ નો સામનો કરવો પડશે. રાજકોટ જિલ્લાનો કિસ્સો છે, એક ખેડૂત ભાડે જાય પરિવારમાં વાળીએ જતો, સાધનો હતા પાછળ, પોલીસે રોક્યા, જતા વર્તન કરી લાવ્યો ગણ્યા જતા કીધું જે નિયંત્રણ હતું તો અમે પોલીસ સ્ટેશને એટલો બધો માર્યો, દવાખાને દાખલ કરવો પડે. દવાખાને દાખલ કરી જ્યારે આવ્યા તો તરત પોલીસ સામે બોલવાનો કેસ તો પોલીસે કરવાનો એને પાછામાં લીધી. મેં વોટ્સએપ ઉપર એની દીકરી મધર નથી, આ ફાધર એક જ દીકરીની અપીલ વોટ્સએપ પર કોઈ એને મૂકી હતી, મેં સાંભળી, મારું હૃદય કંપી ઉઠ્યું. એટલે મેં દરી ગામનો કેસ હતો જ્યાં ભારતમાં આપણે ફોન કર્યો, એમણે કીધું આ બન્યું છે આવું એ ઘરે જશે. ઘરે જશે ખબર નથી કે ચોકની દરબાર છે, એ મને બાકીમાં રસ નથી, ખેડૂત છે અને પોલીસે માર્યા છે કે આ બન્યું છે. ત્યાં એ કેસ મેં હાથમાં લઈને જે રીતે ગુમરાહ શરૂ કરી, હા કેસમાં નહોતો તો સરકારે વિજયભાઈને વાત કરી, પોલીસની વાત કરી, બાકીમાં આપણા સુભારી મુક્તિ જામનગર જિલ્લામાં ભાઈ એને વાત કરી. છેવટે એને પાસામાંથી છોડાય તો ખેડૂતને ક્યારેક પાસા સુધીના કેસ થાય, પોલીસની પોતાના આમના કારણે થતા હોય. આ બધું ભોગવવાની વિશે આ વાત એટલા માટે કરી, એનો માલ ખેતરમાં ઊભો હતો, ઘણો લઈ શકે એ પરિસ્થિતિ નહોતી રહી, અને બીજું કોઈ કામ કરવાનું નહોતું. એવી પરિસ્થિતિમાં આર્થિક સ્થિતિઓ કેટલાય આવી બગડેલી હોય અને એને પૈસા ભરવા હોય ત્યારે એ પૈસા ભરવા માટેની વ્યવસ્થા ન થઈ શકી. મારા વેચાણ અત્યારે ડિપ્લોમાના માધ્યમથી એ કાલે બોલતમાં ચર્ચા કરતા હતા. ગુજરાતમાં 2 જેવી સહકારી સંસ્થાઓ હતી કે જે રોજગારી આપતી હતી, એક અમૂલ અને ડિપ્લોમા. કોરોનાની વચ્ચે પણ જ્યારે બુરોક્રાસી હાલ થતા ગયા તમે કામ નહીં કરી છે ત્યારે મને પૂછ્યું કે તમે કરી શકશો સરકારમાંથી? પહેલાં આથી ભોગું થતું હતું, પછી વિજયભાઈ મેં હા પાડી દીધું, તમે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખેલો તમે કરી સાહેબ. એની વચ્ચે પણ ખાસ કરતા ગયા, ખેડૂતોના પૈસા આપતા. ખેડૂતોના પૈસા આપણે ખીચામ નહીં રાખે, ક્યાંય ક્યાંય વેપારનું જવાનું. તો આ 2 સરકારી સંસ્થાઓ છે, ત્યાં સીધા એક સૂત્ર આપ્યું છે સરકારથી સ્વરોજગાર, સ્વરોજગારથી સ્વનિર્ભર, જે માન્ય વડાપ્રધાને કીધું એ દિશાનું કામ સરકારી સંસ્થાઓ જે કરી રહી છે. અને એવી સરકારી સંસ્થાના માધ્યમથી
આજે આપણે ખેડૂતોને જેવા મુક્ત કરવાનું સપનું સાકાર કરવા માટે લોકોને જે વિચાર કર્યો એ બીજને વોટપ્રૂફ થઈને હું માનું છું આ વિચાર અમરેલીમાં તો ખરી ભાગે પણ ગઈકાલે મેં બોર્ડમાં અમારે વાત કરી તો જે કદાચ ભરવાડ પંચમહાલ જેટલી બેઠા પ્રમુખ છે એમને કીધું હું કામ જઈને અમારે ત્યાં કોઈ ભેટ કરીને અમારા જિલ્લાના ખેડૂતોને મુક્ત થાય એવો પ્રયાસ કરીશ. ભલે ત્યાં આપણું યોગદાન મળ્યું તો વિચાર કરશો ને દેશમાં પણ આ રીતે વિચાર પહોંચી શકે એ સ્થિતિનું નિર્માણ આપણે જિલ્લાએ ઊભું કર્યું છે. આ જિલ્લો ખેડૂત કંઈક નવું આપવા માટે તત્પર હોય છે. ચાલો આજે જ આપણા જિલ્લામાં 25-30% ખેડૂતો રાષ્ટ્રીય બેંકોમાં છે. ત્યાં કરવું હોય તો આપણે અઘરું પડે, ત્યાં નહીં કરીએ છીએ. ઈચ્છા હોય આપણે ફંડ હોય તો પણ અને ક્યાંયનો સહયોગ આ રીતે લેવો એ આપણા માટે અઘરું પડે એવું છે. તો સરકારી સંસ્થાના માધ્યમ અને એટલા માટે કહું છું કે મહાત્મા ગાંધી આઝાદીની લડત લડતા ત્યારે કદાચ આપણે જેલમાં ન હોઈએ આપણે ત્યાં કમાઈ અંગ્રેજોની સામે આમ કરી નાખે. તો હવે આઝાદી પછી પણ લડત તો ચાલુ છે. ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક આવી. આજે દેશમાં નાની મોટી 4000 જેટલી વિદેશી કંપનીઓ આવી છે. પીઝા બનાવવાથી માંડીને મોટા મોટા એન્જિનો બનાવવા. એની સામે લડત આ દેશના સભ્યો માટે, દેશના સ્વરોજગાર માટે, દેશની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા માટે માત્ર એક સહકારી પ્રવૃત્તિ કરી. એટલા માટે કે સહકારી સંસ્થા ગમે એટલો નફો કરશે, વિશ્વ આવડી મોટી સંસ્થા છે, ગમે એટલો નફો કરશે તો નફો છે તે 20% ડિવિડન્ડ આપીને એના સદસ્યોના ઘર. વિદેશી કંપની તેમાં પણ નરેન્દ્રભાઈનો આભાર માને કે ડ્રીમ એપ્લિકેશનને બાકી લાવ્યા. તે પહેલાં એટીએમમાં કાર્ડમાં કપાવીએ 1000 પૈસા જાય, આ જાય ચાઇના કાંઈ જાય અમેરિકા. આપણા પૈસા કેમ વિજય ખબર પડે એટીએમ જો ઉપાડીએ તો એ પૈસા કાંઈ એના કાર્ડ હતા, એની વ્યવસ્થા હોય. હવે આપણે સ્વદેશી કાર્ડ જે આવ્યા એના કારણે આપણે કરીએ છીએ. એટલે સરકારી પ્રવૃત્તિના માધ્યમથી આ દેશની આર્થિક અભિમાન સંરક્ષણ થઈ તેવી પરિસ્થિતિ છે. એટલે આપણે સૌ ભવિષ્યમાં એ દિશામાં સરકારી પ્રવૃત્તિને મજબૂત કરીને સરકારી પ્રવૃત્તિ તો બેંક જ નહીં, કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર રીતે સરકારી પ્રવૃત્તિઓ લઈ શકે. આપણે ત્યાં ઊંઝા બનાવવાની મંડળી પણ ગાંધીનગર ઊંઝા શાકભાજીની મંડળીઓ પણ છે. એટલે આ મંડળીઓમાં કોઈ જાતિ રહેવું નહીં. સાર્વત્રિક તમામ સમાજ કોઈ પણ સંસ્થા બનાવીને ચલાવી આવો વધવાનું. ભરતભાઈ સાર્વત્રિક સોસાયટી ચલાવીને અત્યારે કામ કરે. બાકીના ઘણા કર્મચારીઓ પણ સરકારી સંસ્થાઓ ચલાવીને કામ કરે અને 2 કે 3 કે 4 એસટી કર્મચારી જાય પણ 4% આપો. એનું ફળ એટલું બધું થઈ ગયું છે કે 3-4% એ ધિરાણ આપી છે. તો સરકારી સંસ્થા ખૂબ સુરક્ષિત રીતે માર્ગદર્શન ચાલક કામ થઈ કેમ છે. એટલે એવા માધ્યમથી જ્યારે આ વિચાર મજબૂત બનીને કેન્દ્રમાં નોંધ લેવાય એ સ્થિતિ આજે ઊભી કરવામાં સૌએ દાતાઓએ યોગદાન આપ્યું. હવે એમાં દાન તો વ્યાયકા તો એ લિસ્ટ નથી ગયા છે એટલે બધાના નામ પૂર્ણ બોલતો નથી, પણ હું સર્વે દાતાને વંદન કરું છું, અભિનંદન આપું છું કે એમને ઉદારતાથી પોતાના કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના ખેડૂતોના ઉત્થાન માટે ફૂલ નહીં તો ફૂલની પાક 1 લાખથી માંડીને 10 લાખ કરોડ સુધી કરોડ દાન આપે તે ભેગું કરી દે એ કલ્પના નથી. નાનભાઈ અરે હું ગાંધીનગર ત્યારે વાત થઈ ત્યારે 50 લાખ ભેગા કરી દઈએ છીએ. આ સવારે એટલે તમે કીધું સમજે જાણો એટલી કોઈ ન જાણીએ છીએ. આજે એવો તો હું 1 કરોડ રૂપિયા કરી દીધું. 1 કરોડથી કરીએ છીએ. આનું સંતમાં થઈ યુપીએ બોલે છે ઓછું પણ કામ બધું કરે છે એ આપણા બધું અનુભવ. અને જ્યારે જે કોઈ ગયા ઉદ્યોગો તો નહીં, મારા જે અનુભવ છે કોઈ પણ જાય એમ થતું હોય તો કરે, ન થતું ના પડે પછી ગમે તે ન પણ
જે થાય એમાં વિલંબ નથી થતો. જે થવાનું મનુભાઈએ આમાં લીડ લઈને તો સમાજમાંથી કરાયું. હજી પણ જ્યાં જરૂરત છે કરશે તો આપણે ઝડપથી પ્રશ્નને ઉકેલવા મદદ થશે. સહયોગ આપે તો થઈ આ પૂરું થાય પછી તો આ રીતે પુનઃ હું મંચ તો બધા જ અનુભવો ડૉક્ટર હોય ચૂંટ્યો મનુભાઈ લક્ષ્મીભાઈ પહોંચ્યું કે નાનભાઈ કે આપતો હોય અમારી કરતા સંચાલન કરતા હું દાતાઓને વધારે કીધું કે અમે તો વિનંતી કરીએ તો તમે આપના હંમેશા મોટા આપ સૌને દાતાઓને પુનઃ વંદન કરું છું. યોગ્ય છે અભિનંદન આપું છું. યોગ્ય આપું સાહેબ, આજે આ એક નવી યોજના અમલમાં મૂકી છે એનાથી બેંક કઈ રીતે ખેડૂતોને મદદ કરે? અમરેલી ઘણા પ્રસંગોમાં ફેલ છે. સામાજિક રીતે એકવીસ અને સંગઠનના માધ્યમથી સમાજ પાસેથી ફંડ ઉઘરાવીને બાકીદાર ખેડૂતોને તેના ખાતામાં પૈસા ભરાય તો બીજા દિવસે એને બીજી લોન આપી દે. એ લોનમાંથી પાછા બીજા ખેડૂતોને ભરાય. એમ રાઉન્ડ મારીને લગભગ શરૂઆતમાં જે ફંડ હતું ડૉક્ટર કાનાભાઈ સાહેબે જ્યારે પહેલી મિટિંગ કરી ત્યારે 1 કરોડ રૂપિયા પીપીના ઘર અમે બેઠા ત્યારે નક્કી કર્યું તો એટલું અમે ફરીને આગળ વધીશું. અને અધિકારીઓ જોડે વાત કરી બેંકની તો એને પણ તત્પરતા દેખાડી. બીજે દિવસે અખબારોમાં આવ્યા પછી અશ્વિનભાઈ સાવલિયા આપણા જે કોંગ્રેસ છે એમને આપણા એમપી નાયલભાઈ તુલસીભાઈ તાલુકા મહામંત્રી એમને ફોનમાં વાત કરી. અમે પણ આમાં કરી હતી. એમને રૂપાલા સાહેબને વાત કરી અને રૂપાલા સાહેબે ખાનાબા સાહેબે જે વાત કરી હતી એ જ આગળ વધવા માટે બધા ભેગા થઈને ખેડૂતોના હિતમાં આ ફંડ જેટલું બને એટલું એકત્રિત કરીને નવા જૂની કરવાની જે વાત હતી એ વાતને એક સામાજિક સમર્થન સરકાર આ નિર્ણય કરે ન કરે પણ સરકારે એક નિર્ણય સારો કર્યો કે જે 31 મે સુધી વ્યાજ ભરવા માટે લોન ભરવા માટેની મુદત હતી તે 3 મહિના વધારી આપી. એટલે સમય આપણી પાસે પૂરતો છે. 0%થી જ સરકાર આપે છે. કેટલીક સોસાયટી પાસે આર્થિક સ્થિતિ ઠીક ન હોય તો પ્રાથમિક 4%, 3%, 4% અલગ અલગ મળીને લેતી હોય છે. આ વ્યાજ સરકાર એના ખાતામાં પછી જમા કરતી હોય છે. આપણા જિલ્લામાં એક ખૂબ મોટી પહેલ ખેડૂતોની નવા જૂની કરવાની સામાજિક ઝુંબેશ જે ચાલી છે એ મને લાગે છે કે દેશમાં અને રાજ્યમાં એક નવો દિશા સૂચક છે. જે મેં અગાઉ અપીલ કરી હતી ખેડૂતોને કે આ કોરોના સામે લડવા માટે વડાપ્રધાનના ફંડમાં આપણે રકમ જમા કરાવી. આજે મને આનંદ છે વાત કરતાં 5000 જેટલા ખેડૂતોએ સીધા જ મોદી સાહેબના આ કોરોના સામે લડવાના ખાતામાં જોડાઈને એક વડાપ્રધાન સાથે જોડાઈને એને 5000 જેટલા ખેડૂતોએ અમરેલી જિલ્લા મ્યુચ્યુઅલ બેંકના માધ્યમથી ફંડ આપ્યું છે. આ પણ પહેલ છે અને એના માટે એક વિચારભૂત આગળ વધારવા બદલ ડૉક્ટર કાનાભાઈને ખૂબ ખૂબ અભિનંદન. દક્ષિણથી રાજ્યસભાની ચૂંટણીને લઈને હાલમાં કોંગ્રેસ દ્વારા મિટિંગ બોલવામાં આવી છે. શું લાગે છે કોંગ્રેસ પૂછશે? આજે સવારે ટીવીના માધ્યમથી જોયું કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. એટલે પૂછવાની શરૂઆત તો ઘણા સમય પહેલાં આ જિલ્લામાંથી થઈ છે. એટલે કોંગ્રેસનું અસ્તિત્વ અંદર લડાઈ છે. કારણ કે આ લડાઈ કોંગ્રેસના બંને ઉમેદવારોની આંતરિક લડાઈ છે. કોણ જીતે કોણ ન જીતે એટલે ભારતીય જનતા પાર્ટીને કરવાનું જ નથી. નવામાં લડાઈ લડીને પૂરી થઈ જશે. સર, જે ગુજકો મસૂદ દ્વારા સરકારને ખરીદી કરવાની વાત કરી છે પરંતુ હજી સુધી ખરીદી શરૂ નથી, શું કારણ? અમે રાહ જોઈ રહ્યા છીએ કે ખેડૂતોની માંગ જે છે એ સરકારમાં પહોંચાડી છે. અત્યારે જે ખરીદી છે થોડી ખરીદી વધારે આપી છે. એથી વધારે ખરીદી થોડી આપે તો ખેડૂતોનું એક સાથે માલ લઈ શકાય.
તો 1-2 દિવસમાં જવાબ આવી જાય, નહીંતર અમે એ ખરીદી શરૂ કરી દઈશું. ઉપસ્થિત નાફેડના પૂર્વ ચેરમેન અને ઇફકોના કેરના કરંટ વાઇસ ચેરમેન હું દિલીપભાઈને પૂછતો હતો. આમ તો એના સરકારી હોદ્દાઓની યાદી ચિઠ્ઠીમાં લખીને લાવવી પડતી એટલે ભૂલાઈ જાય. એટલા બધા રાષ્ટ્રીય સ્તરના સરકારી પદો ઉપર એવો આજે સરકારી જગતને કહેવાય કે રાષ્ટ્રીય કક્ષાના આપણા અગ્રણી, આપણા જિલ્લાના, આપણા પોતાના અને આપણા મધ્ય સભ્યમાં તો વર્ષોથી ચેરમેન છે. આપણા સાંસદ સુધી, આપણા લોકપ્રતિનિધિ સુધી વર્ષો સુધી રહ્યા છે એવા માનનીય દિલીપભાઈ સંઘાણી, આપણા લોકપ્રિય સાંસદ જેને આપણે 108નું બિરુદ આપ્યું છે એવા માનનીય શ્રી નારણભાઈ કાછડિયા, શરૂઆતથી આ વાતને અમલમાં મૂકવા માટે જેમણે, કેમ કે પીટીનો એક સ્વભાવ છે, એને તમે વિચાર આપો એટલે એનું બેસ્ટ, એનું કેવી રીતે આઉટપુટ મળે, જેને વારંવાર આપણે બધા મેનેજમેન્ટ ગુરુ કહીએ છીએ. કેમ કે ઇમ્પ્લિમેન્ટેશન, કોઈ સારો વિચાર હોય તો ઇમ્પ્લિમેન્ટ કેમ કરો, એને અમલમાં કેમ મૂકો, અને સૌથી સારું, સૌથી બેસ્ટ એવું એનો હંમેશા આગ્રહ. એને કારણે એમની નીચેથી કામ કરતી સંસ્થાઓ જુઓ, એમના તમામ ઇનિશિયેટિવ જુઓ, બધામાં તમે બેસ્ટનું દર્શન કરો, એવું જેનો સ્વભાવ છે. અને બહુ ઝડપી કામ કરવાની જેની પદ્ધતિ છે એવા શ્રી પીપી સોજિત્રા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, કે જે ડેરીએ આ કોરોનાના કપરા કાળમાં, કે જ્યારે તમામ રોજગારીના દ્વારો બંધ હતા, તમામ ઉદ્યોગ ધંધાઓ બંધ હતા, ત્યારે આ જિલ્લાના હજારો પશુપાલકોને રોજી આપી છે એ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા, અને આપણે જે શ્રેષ્ઠીઓએ, જે લોકોએ સગવડતાથી અને જે લોકોએ ઉદારતાથી આમાં એક જ ફોનથી પોતાનું યોગદાન લખાવેલું, એ બધાના પ્રતિનિધિ તરીકે આપણા સૌના વડીલ ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુબાપા અને આપ સૌ કે જેમણે આ વાતને સમજીને કોઈ પણ જાતની હિચકિચાર વગર એક જ જાતકે ફોનમાં પોતાને આપવાનું યોગદાન લખાવી દીધું, જેને કારણે આપણો 1 કરોડનો સંકલ્પ 24 કલાકમાં 2.5 કરોડ, અને આજે અહીં જે વાતો જાહેરાતો થઈ એ પ્રમાણે આજે 6-7 કરોડ સુધી આપણે પહોંચી ગયા છે. ત્યારે એવા આપ સૌ મિત્રો અને અમરેલીના પત્રકાર મિત્રો, આ વાત જ્યારે બજારમાં આવી અથવા તો પ્રેસમાં આવી ત્યારે ઘણા બધા પત્રકાર મિત્રોએ મને ફોન કરીને પૂછ્યું, ઘણા બધા જાણીતા અમારા સ્નેહી સંબંધીઓ પૂછ્યું કે મને આ વિચાર કેમ આવ્યો. કેમ કે બેઝિકલી અમારી 7 પેઢીમાં કોઈને 7 વાર જોયો નથી. અમે કંઈ ખેડૂત મેં જિંદગીમાં ખેતી અમારા કોઈ પરિવારમાં કોઈ જોઈ નથી, પરંતુ તબીબના વ્યવસાયમાં મારો હંમેશા અનુભવ છે કે ગામડામાંથી જે ખેડૂત આવે છે એની આગળ અમારે ચાર્જ નક્કી કર્યો હોય ને તો એ ઓછો કરાવો હોય તો બીતા કે, અને આપણે કે ભાઈ નહીં ચાલે તો કે સાહેબ હું એક કામ કરો આટલા આપી જાઉં છું, અને પછી 1 મહિના પછી કે 15 દી પછી આવીને આપી જાય, અને એ પૈસા અચૂક આવી જાય. જે લોકો સુખીને સાધન સંપન્ન છે એવા લોકો લગભગ ફી આપવાની પૂછતા પણ નથી, થેન્ક યુ કહીને બહાર નીકળી જાય. ખેડૂતને જોયો નથી કોઈ દિવસ કે આપણને પૈસા વિના રહ્યો હોય. ઘણીવાર મારા પોતાના અનુભવની વાત કરું તો અમે એકવાર દાખલ થયા હોય ત્યારે નક્કી કર્યું હોય કે તમારે આટલી ફી ઓપરેશનની થશે. મારા નિયમ પ્રમાણે હું કોઈની એડવાન્સ કે કોઈની ડિપોઝિટ મૂકાવતો નથી. પછી જ્યારે રજા આપે ને ત્યારે એમ કે તમને 25,000 કીધા પણ 22,000 લઈ લો. એટલે હું કહું વાંધો નહીં, હું જોઈ લઉં ગામડાનો માણસ એના પહેરવેશ ઉપરથી અટક ઉપરથી ખ્યાલ આવી ખેડૂતના વ્યવસાયમાં છે, એટલે હું 22,000 લઈ લઉં. મારા વાઇફ મારી યારે ઘણી વાર બેઠા હોય કન્સલ્ટિંગમાં, એ પેશન્ટ જાય પછી મારી યારે માથાકૂટ કરે કે તમે 3,000 આવા બધા ઓછા કરો તો કેટલી હાલશે. એટલે હું એને કહું કે આ 22,000 આપ્યા ને આપણને, એની પાસે છેલ્લા પૈસા છે, ઘરમાં કાંઈ નહીં હોય, અને કદાચ આ 22,000 ક્યાંકથી હાથ ઉછી નાખી રહે છે એવા લોકો છે આ બધા. એટલે આ વ્યવસાય સાથે સંકળાયેલા, ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત કઈ છે એ આપણે સૌ જાણીએ છીએ. આપણો જિલ્લો મહત્તમ ખેતી ઉપર આધારિત લોકો આપણે ત્યાં કામ કરે છે. ઘણીવાર અમારા જે ખેતી ન કરતા વ્યવસાયકારો કે મિત્રો મળે ત્યારે એમ કે ખેડૂતોને ઇન્કમ ટેક્સ નહીં ભરવાનો, એને સબસિડી આપવાની, 1.5 વર્ષ પહેલા દેવા નાબૂદીની બધી બહુ વાતો ચાલી તો કે એનું ઘડીએ ઘડીએ દેવું નાબૂદ કરવાનું. એટલે હું એને કહેતો કે આ લોકો દેવામાં હું કામ આવે, તમને ખબર છે આપણે જે માર્કેટિંગ પદ્ધતિ નક્કી કરવી છે, આપણે જે ભાવ છે એ આપણે નક્કી કરીએ છીએ એના.
એને કારણે એ સતત ખેડૂત એટલી મહેનત કરે, એટલી મજૂરી કરે, એની જમીનની વેલ્યુ ગણો, એના કુટુંબની મજૂરી ગણો, તો સરવાળે એ ખોટમાં જ હોય. એટલે એનો દેવો નાબૂદ કરવામાં આપણે કોઈ જાતની એમાં ઈચ્છા કરવાની જરૂર નથી. એકવાર મેં ટ્વીટમાં એવું પણ લખેલું કે દેવા નાબૂદી કરીએ છીએ કે ખેડૂતને સબસિડી આપીએ છીએ, એ આપણે ઉપકાર નથી કરતા, પણ આપણી વ્યવસ્થા જે આપણે ગોઠવી છે એનો આપણે પ્રયાસિત કરીએ છીએ. કેમ કે એ વર્ગ એવો છે કે કોઈ દિવસ સુખી આપણે જોયો નથી. હું ઘણા મિત્રોને એક્ઝામ્પલ આપું કે અમરેલી જૂનું માર્કેટિંગ કરેલું ત્યારે કહેતો કે અમરેલી જૂના માર્કેટિંગમાં જે લોકો એની ખેત જણસો વેચવા આવે છે એ લોકો રાત સુધી ઘણીવાર સિઝનમાં ગાડા ઉપર સુકેલા જોવા મળ્યા. એ લોકો ક્યારેય મોટરમાં નથી પડ્યા જે ખેતી કરે. એની ફરતે જે દુકાનો છે અમારા જીતુભાઈ ગોળવાળા જેવા મિત્રોની, એ બધા એર કન્ડિશનર ગાડીમાં ફરે છે એના કમિશન ઉપર. તો આ પરિસ્થિતિ ખેડૂતોની છે. એટલે એના માટે કાયમ કંઈક કરવું જોઈએ એ મારા મનમાં સ્વભાવમાં વળેલી વાત હતી. આ લોકડાઉન દરમિયાન જ્યારે અમે કીટોનું કામ કરતા હતા ત્યારે અમારા રૂણકીના મધુભાઈ અમારી એકવાર ગાડીમાં બાબરા વિસ્તારમાં અમારી યારે બેઠાડ્યા. એટલે ત્યારે મને 15 મિનિટ આજુબાજુનો ટાઈમ હતો. મને કહે સાહેબ આ 31 આવવાની તૈયારી છે, આ મારું લંબાવી દેજો મને કે. મેં કીધું ભાઈ તમે 31 માટે તમારે ભરવાનું હતું, તમે ત્યારે નથી જોયું તો સરકારે 2 મહિના વધારે આપ્યા, હવે તમારે 31 મહિના તો ભરવાનું તો છે કે નથી ભરવાનું. પછી એને મને આટલી વાત કરી કે સાહેબ અમારા ઘણા બધા લોકો ભરી ગયેલી સ્થિતિમાં નથી અત્યારે, અને આ જૂનું નવું કરવા જાય ને એમાં અમારે બધે 5-5 હજારનો માર પડે છે. 2-3 દી ફરવામાં પૈસા, એક દીના 1 લાખના 1000-2000 જેવા લોકો વ્યાજ જે લોકો આપે છે એ પૈસા લે છે. આ વાત પછી મને અમારા ચલાણાના દિલુભાઈ દરબારે કરી, મનુભાઈ કાકડાએ રાજુલા કીધું ત્યારે કીધું કે 15મી માર્ચ આવે ને તમે બધા લોકો પૈસાની ચોપડીઓ બેસી જાય. ખેડૂત આવે જૂનું કરી દઈએ, અમારો માણસ એની લઈને ચેક લઈને પૈસા પાછળ જતો આવે, 2-3 દિવસનું અને આખા મહિનાનું વ્યાજ આપવું પડે. આ બધી પરિસ્થિતિનો વિચાર આવ્યો. એ દરમિયાન 20 તારીખ કે 22 તારીખ આવી ગઈ હતી. મારા મનમાં વિચાર આવ્યો કે આપણે બધા ભેગા થઈને આને કંઈ મદદ કરીએ, પણ બરાબર 31 મે પૂરી થવાની હતી અને 8-7-8 દિવસમાં બધું સંકલન ન થઈ શકે. એટલે જો 31 મેમાં જો સરકાર મુદત લંબાવી દે તો જ આ બધા ખેડૂતોને આપણે મદદરૂપ થવાનો આપણે પ્રયાસ કરી શકીએ. એટલે મેં રૂપાલા સાહેબને વાત કરી કે સાહેબ બીજું આ છાપાઓમાં ને બધી વાતો આવે છે કે 31 ઓગસ્ટ સુધી લંબાવવાનું લગભગ સરકારને કીધું. ખરેખર શું પરિસ્થિતિ છે? એટલે એમ કીધું કે સરકારે સૈદ્ધાંતિક રીતે આ વાત સ્વીકારી દીધી છે, ચોક્કસપણે આનો અમલ થશે, પણ હજી કેબિનેટમાં નિર્ણય થવાનો બાકી છે. એટલે ત્યારે મેં દિલીપભાઈનું મેં વાંચેલું કે 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ ગયું છે. એટલે કે તમે દિલીપભાઈને ચર્ચા કરી લો. મેં દિલીપભાઈને ફોન કર્યો. એટલે દિલીપભાઈ મને કીધું કે મેં તોમરને પત્ર લખેલો માર્ચના 3જા અઠવાડિયામાં કે 2જા અઠવાડિયામાં, અને ત્યારે એમને રિઝર્વ બેંકના એક નોટિફિકેશન આવ્યું, લેટર આવ્યો, ટિબ્બરને એમને મોકલ્યો. એમાં 31 ઓગસ્ટ સુધી ખેડૂતોને ભલે તો પણ એને એનપીએમાં ન ગણું કે બેડ ડેપ્ટ ન ગણું એવો નિર્ણય રિઝર્વ બેંકે કરેલો. એ રિઝર્વ બેંકે લગભગ એ નિર્ણય બધા માટે કરેલો, ખેડૂતો માટે નહીં, બધા ઉદ્યોગકારો, પર્સનલ લોન લેવા, કાર લોન લીધી બધા માટે. પણ એનું વ્યાજ માફ કરવાનું વાત, કેમ કે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે જે ખેડૂત સમયસર પૈસા ભરે તો જ એને વ્યાજ માફીનો લાભ મળે, તો જ એના વતી સરકાર વ્યાજ ભરે. એ નિર્ણય કેન્દ્ર સરકારે કરવાનો બાકી હતો. હમણાં રૂપાલા સાહેબે કીધું એમ કેબિનેટની મિટિંગ બુધવારે મળવાની હતી, પણ અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી કરી. કેબિનેટમાં ઠરાવ ન થયો, તારીખ નજીક હતી એટલે ઉપર પણ દોડાદોડી થઈ. અંતે એ લોકોએ જે વાત કરી સાહેબે એમ ડિપાર્ટમેન્ટલી આ બધી બંધારણીય ગુજ, ટેકનિકલ ગુજમાંથી બહાર નીકળીને આ નિર્ણય લેવડાવ્યો અને ખેડૂતોને 31 ઓગસ્ટ સુધી આવા જેનું છે એ લંબાવવા માટેની મુદત મળી. પછી અમે આ વિચાર કર્યું હવે આપણી પાસે 3 મહિના છે, આપણે વાતને આગળ વધારીએ. પીપીને વાત કરી, પીપી કે આપણે ભેગા થઈને કરીએ. અમરેલી જિલ્લાના ખેડૂતોનું 70% જેટલું ધિરાણ મધ્યસ્થ સહકારી બેંકમાંથી થાય છે. રૂપાલા સાહેબ દિલીપભાઈને તમે લોકો બેસો તો આ વાત ઝડપથી તમારી પતી જશે. દિલીપભાઈને મળ્યા. દિલીપભાઈ અમે અડધી કલાકની વાતમાં જ એને કીધું આ વાત આપણે આગળ વધારીએ. મારું દેશનું સમગ્ર વહીવટી તંત્ર આ જૂનું નવું કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવી છે, જેથી કરીને ટૂંકા ફંડમાં આપણે જાજા ખેડૂતોને મદદરૂપ થઈ શકીએ. પહેલા લક્ષ્યાંક હતું 1 કરોડનો, પણ અમે જ્યારે ફોન કરવા ભેગા થયા ત્યારે તાત્કાલિક 2.5 કરોડ લગભગ ચર્ચા કરવાના પ્રયત્નોને અંતે ભેગા થઈ ગયા. યાદી લાંબી હતી અમારી પાસે, હજી 50% લોકોને ટચ ન કરેલો. એ દરમિયાન મેં મેનેજર સાહેબ સાથે 2-3 વાર વાત કરી. એમણે કીધું કે અત્યારે તમે આટલા ફંડમાં લગભગ તમે ઝડપથી 2 મહિનામાં આપણું ઉકેલાઈ જશે,
એટલે અમે કીધું કે 2.5 કરોડથી આપણે વધારે ફંડ અત્યારે કરવાની જરૂર નથી. પણ પછી અશ્વિનભાઈ અને કૌશિકભાઈ ને એ બધા આગળ આવ્યા અને કીધું આપણે પણ આમાં આગળ વધીએ. નારાયણભાઈએ પણ હમણાં મને વાત કરી કે 1 કરોડ જેટલું ફંડ તો હું ઊભું કરી દેવાનો છું. તો ફંડ મોટું થઈ ગયું એટલે જે વાત આપણી 2-2.5 મહિનામાં પતે એમાંથી કદાચ બધું વ્યવસ્થિત ગોઠવાય તો 1 મહિનામાં આપણે આખા જિલ્લાના ખેડૂતોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકીએ એવી સુંદર વ્યવસ્થા આજે ગોઠવાઈ છે. સારા કામમાં આજે સૌ ભેગા થયા છે. અહીં પત્રકાર મિત્રો છે ને મારે એક બે વાત કેવી છે. એક જ પક્ષમાં અમે છીએ, એક જ ઘરમાં રહેતા હોય ને નાના મોટા મતભેદ હોય એમ દિલીપભાઈ ને અમારા વિશે એક અંતર લોકોએ કહ્યું છે અથવા તો એ વાતો પણ આવતી રહે છે. મને યાદ છે કે કોઈ પણ દિલીપભાઈ સારો નિર્ણય કરે ત્યારે મેં એમને ફોન કરી છે, લગભગ શુભેચ્છા આપી હશે અને અભિનંદન આપ્યા છે. એમણે પણ આ પ્રકારે સ્પિરિટથી મને જ્યારે આવું ત્યારે અમારે વચ્ચે ફોનનો બ્રિજ હવે તૂટવા નથી દીધો. એને કારણે આ વાત શક્ય બની છે. ઘણીવાર સારા કામમાં પણ આપણે રાજકારણ લાવતા હોઈએ છીએ. આ વાત મારે એટલા માટે કહેવી પડે કે અહીં કીટની વાત થઈ. શરૂઆતમાં લોકડાઉન શરૂ થયું ત્યારે અમે કીટ બનાવવાનો નિર્ણય કર્યો. પરેશ ધાનાણીએ એનું રસોડું રોક્યું. એ કામ પણ લોકો માટે થતું હતું. પરેશ ધાનાણી ક્યાંય બોર્ડ હતું નહીં કે કોંગ્રેસનું આ ભોજનાલય છે કે અહીંયા કોંગ્રેસ વાળાએ ટિફિન લઈ જવું છે. એના માધ્યમથી આપણા તાલુકાના સેંકડો લોકોને લગભગ 1 મહિના સુધી આ વ્યવસ્થા સુંદર ચાલી. અમને થયું કે આ પ્રયાસ સારો છે. હું ને પીપી ત્યાં રૂબરૂ ગયા. અમે અમારા પોતાના વ્યક્તિગત રીતે એમાં ફાળો આપ્યો. ત્યાં ભેગા થયેલા વેપારીઓએ મોટું ફંડ ઊભું કરી દીધું 10 લાખનું. એનો યશ પણ અમને આપ્યો. એ વખતે ઉપર મારી એવી ફરિયાદ કરવામાં આવી કે ડોક્ટર પરેશ ધાનાણીને મદદ કરે છે ને કોંગ્રેસ વાળાને મદદ કરે છે. અમારા ઉપરના આગેવાને મને ફોન કર્યો એટલે મેં એને કીધું, સાહેબ કીધું અત્યારે ચૂંટણી ચાલે છે, આ ચૂંટણી ફંડ હતું લોકો માટે જે કામ કરે છે. આવી પરિસ્થિતિમાં આપણે રાજકારણની વાત કરતું તો ક્યારેય લોકો આપણને માફ ન કરે. એક જ ભાવનાથી એ વખતે પરેશને મદદ કરી. મને પરેશે પણ વાત કરી કે દિલીપભાઈએ દૂધકો કંસોલમાંથી ચણા કે કોઈ અનાજ આપવામાં પણ દિલીપભાઈ મદદરૂપ થયા હતા. આમ જ્યારે લોકોના હિતની વાત આવે ત્યારે રાજકારણને બાજુમાં મૂકીને લોકોની પડખે ઊભી રહેવાનો એક આ પ્રયાસ. અમે તો બધા એક જ પાર્ટીના છે એટલે કોઈ મુદ્દો નથી, પણ આ વાત એટલા માટે કહેવી પડે છે કે આ જ રીતે અમરેલીના મુદ્દાઓ ઉપર અમરેલીના લોકોની પડખે રહેવાની બાબતમાં જો આપણે સાથે રહીને કામ કરીશું તો મને લાગે છે આજે જે એક સુંદર પ્રયાસ આજે આકાર લઈ ગયો છે એ આવનારા દિવસોમાં આમાંથી પણ આપણે આગળ વધીને બીજા આવા સારા કામો આપણે કરી શકીએ. સજેશન છે કે આ પ્રકારના પ્રયાસો બીજા વર્ગો માટે આપણે ધારીએ તો ભવિષ્યમાં થઈ શકે એવી પણ આપણે વિચાર કરીએ અને એમાં આગળ વધીએ એવી આ તબક્કે અપેક્ષા રાખીને જે લોકોએ ઉદારતાથી એની સામે બેઠેલા લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે એના માટે આપ સૌનો આભાર. દિલીપભાઈ અને આપ સૌ આગેવાનોનો આભાર માની મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.